ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીયુ પેકેજ ખાતે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુનો 1 કેસ અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના 642 કેસ, 958 કેસ છે તાવના. ઉપરાંત જોવા જઈએ તો 229 જેટલા કેસ છે એ ઝાડા ઉલટીના નોંધાયેલા છે. ટાઇફોઇડના જે છે એ 2 કેસ અને કમળાના છે એ 3 કેસ ગત સપ્તાહે નોંધાયેલા છે. આમ જોવા જઈએ તો હાલ તાવના કેસોમાં થોડો આંશિક વધારો છે જોવા મળ્યો છે, પરંતુ હાલ જે છે એ સિઝનલ ફ્લૂના ટ્રેન્ડને કારણે વધારો જે છે એ નોંધાયેલો છે. આ ઉપરાંત જોવા જઈએ તો જૂન માસ દરમિયાન મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ગત સપ્તાહે જે છે કુલ 40,000 જેટલા ઘરોમાં જે છે એ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. તેમાં ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક એટલે લાર્વિસિડલ કામગીરી જે છે એ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે છે ઘરની આજુબાજુ સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રી, હોટેલ વગેરે, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ જે છે સઘન ચેકિંગ કરીને લગભગ જે છે 267 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત જે છે 14,800 જેટલો જે છે એ દંડ જે છે વહીવટી ચાર્જ સ્વરૂપે જે છે એ મેલેરિયા શાખા દ્વારા વસૂલ કરવામાં આવે છે. આ ઉપરાંત અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા આરોગ્ય કર્મીઓ દ્વારા જે છે એ ખાસ કરીને રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ જે છે ઘરે ઘરે જઈને છે એ કરવામાં આવે છે અને પીવાના પાણીની અંદર ક્લોરીનની માત્રા જે છે એ સુનિશ્ચિત કરવામાં આવે છે, જેના કારણે આપણે પાણીજન્ય રોગચાળો પણ અટકાવી શકીએ છીએ.